हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, वंदे मातरम। तो आ चेप्टरनो आपणे सेकंड लेक्चर, फर्स्ट लेक्चरनी अंदर आपणे शेनो अभ्यास कर्यो हतो। पहला तो बात कया चेप्टरनी चाले छे तो के कंट्रोल एंड कोऑर्डिनेशन यानी कि नियंत्रण अने संकलन। तो जेनी अंदर प्रीवियस लेक्चरनी अंदर आपणे थोड़ो इंट्रोडक्टरी पार्ट जोयो के नॉर्मली जे जैविक क्रियाओ थाय छे, बराबर छे, एमांनी एक जे जैविक क्रिया छे नियंत्रण अने संकलन, बराबर। पछी नेक्स्ट आपणे जोयुं के आपणे संदेशो छे कई रीते मगज सुधी पहोंचे छे, बराबर छे, ने आपणे कई क्रिया करीए छीए। नेक्स्ट आपणे जोयुं हलनचलन एटले शुं, सजीवो माटे कया हेतुओथी हलनचलन थतुं होय छे, आपणे उदाहरण आपीने आपणे समज्युं। हवे आजना लेक्चरनी अंदर जे वात करवानी छे 7.1 प्राणीओ चेतातंत्र, एनी अंदरथी पहेलो प्रश्न छे ए आवो निकळे छे के संवेदनाग्राहीओ शुं छे, बराबर। संवेदनाग्राहीओ शुं छे, मनुष्य शरीरमां विविध संवेदनाग्राहीओना उदाहरण, एनुं स्थान अने एनुं कार्य जणावो। जो आ तमने आखो प्रश्न पण पूछाई सके 3 मार्क्सनी अंदर, अथवा तो आनी अंदरथी 1-1 मार्क्सना प्रश्न पण तमने पूछाई सके, बराबर छे, राइट। तो हवे आपणे जोईए विद्यार्थी मित्रों, पहेला तो वात कीधी छे संवेदनाग्राही। संवेदनाग्राहीने अंग्रेजीनी अंदर कहेवामां आवे छे रिसेप्टर्स। शुं कहेवाय छे तो के रिसेप्टर्स। आपणे तमे वात करीए तो स्टान्डर्ड 8 आई थिंक, बराबर छे, हाँ, धोरण 8 चेप्टर नंबर 8 सेमेस्टर 2 नी अंदर आपणे जे रिसेप्टर्स यानी कि जे संवेदनाग्राहीओ अने त्यारबाद वात करूं तो चेतातंत्र, एना विશે આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ, એટલે તમને થોડું થોડું યાદ હશે એવું હું માની લઉં છું। તો હવે વાત કરી આગળ વધીએ તો મનુષ્યને જે પણ કઈ બાહ્ય ઉત્તેજનાઓ, શું કીધું છે, બહાર, यानी कि બાહ્ય ઉત્તેજના यानी कि સંવેદના, કે મનુષ્યને જે બાહ્ય ઉત્તેજનાઓ જે સંવેદના છે તેની પરખ કરવા માટે ભગવાને આપણને 5 ઇન્દ્રિયો, કેટલી ઇન્દ્રિયો આપી છે તો કે 5 ઇન્દ્રિયો આપી છે કે જેનાથી આપણે દરેક વસ્તુને મહેસૂસ કરી શકીએ છીએ, દરેક વસ્તુને અનુભવી શકીએ છીએ, બરાબર છે। ઓકે, ચલો, શું કીધું કે મનુષ્યને જે બાહ્ય ઉત્તેજનાઓ છે તેની પરખ કરવા માટે મનુષ્યને જે બાહ્ય ઉત્તેજનાઓ છે તેની પરખ કરવા માટે ભગવાને 5 ઇન્દ્રિયોની રચના કરેલ છે, અથવા તો ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે, જેનાથી આપણે દરેક વસ્તુને મહેસૂસ કરી શકીએ છીએ, અને અનુભવ પણ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ। ચલો, અહીંયા વાત આવે છે 5 ઇન્દ્રિયો। તમે બધા આનાથી પરિચિત છો। 5 ઇન્દ્રિયોની અંદર આપણે વાત કરીએ તો પહેલું આવે છે આંખ, બીજું છે કાન, ત્રીજું છે નાક, બરાબર। પહેલું છે આંખ, ત્યારબાદ કાન, નાક, જીભ અને 5th છે ત્વચા। ચલો, હવે તમને 1 માર્ક્સની અંદર એમ પૂછે કે 5 ઇન્દ્રિયોના નામ જણાવો, તો આવડી જાય। કઈ ઇન્દ્રિયો છે તો કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા। ચલો, પહેલી આપણે વાત કરીએ આંખની। આંખથી આપણે વિચારો વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી 5 મિનિટ માટે આંખ બંધ કરી દેશો તો તમને કેવો અનુભવ થશે, કેવું મહેસૂસ થશે? ચલો, બધા વિદ્યાર્થી આંખ બંધ કરશે। ચલો, આંખ બંધ કરો અને તમે અનુભવો, મહેસૂસ કરો, તમને કેવું દેખાય છે? કેવું દેખાય છે? કંઈ દેખાતું જ નથી, કાળું અંધારું દેખાય છે, દેખાય છે ને? તો આંખ છે શું કામ કરે છે તો કે આંખ જે છે, આંખથી આપણે જુદા જુદા કેટલાય રંગોને પારખી શકીએ છીએ, બરાબર છે। શું કરી શકીએ છીએ તો કે આંખ વડે આપણે જુદા જુદા જે રંગો છે એને આપણે પારખી શકીએ છીએ, બરાબર, અને આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ। પછી નેક્સ્ટ આવે છે કાન।
તો કાન છે એ શું કામ કરે? બધાને ખ્યાલ છે કે કાન દ્વારા આપણે જુદા જુદા અવાજો સાંભળી શકીએ છીએ અને શું થતું હોય કે ક્યારેક છે આપણે એના અવાજ પરથી પણ આપણે ઓળખી જતા હોઈએ છીએ માણસને, બરાબર છે? ઓકે, પછી નેક્સ્ટ આવે છે નાક. નાક છે એ શું કામ કરશે? તો કે જુદી જુદી જે ગંધ છે જુદી જુદી જે ગંધ છે એને પારખી શકે છે, બરાબર? વાત કરીએ આપણે એક સ્ટીફર ડોગ, તમે સાંભળેલું હશે નામ. એ સ્ટીફર જે ડોગ છે એનો ઉપયોગ પોલીસને એ લોકો કરતા હોય છે, જાસૂસી કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? કારણ કે એ જે એક સ્ટીફર ડોગ છે એની પાસે સૂંઘવાની જે એટલી તીવ્ર શક્તિ એનામાં રહેલી છે, બરાબર છે? તો આપણે એને ઉપયોગ કરીએ છીએ. પછી છે જીભ. તો જે જીભ છે એ જુદા જુદા રસને પારખી શકે છે અને જે ત્વચા છે એટલે કે કોઈ સુવાળી છે, કોઈ ખરબચડી છે, કોઈ ગરમ છે, કોઈ ઠંડી છે, એ આ વસ્તુના સ્પર્શને આપણે પારખી શકતા હોઈએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટોટલ કેટલી ઇન્દ્રિયો છે? તો કે 5. અને આ જે 5 અંગો છે એ અંગો દ્વારા આપણે સંવેદના તથા ઉત્તેજનાનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. અને તો આપણને કોઈ સંવેદના, હવે આપણે જે ઉદાહરણ, એના કાર્ય, એના સ્થાનની ચર્ચા કરવાની છે. ઓકે, ચલો પહેલા હું અહીંયા લખું છું એના કાર્ય. આપણે શું કીધું? ચલો, આંખ છે શું કરશે? તો કે જુદા જુદા રંગો પારખી શકે છે. ચલો, સેકન્ડ છે કાન. જુદા જુદા અવાજો સાંભળી શકે છે. થર્ડ છે કાન, સુગંધ પારખવા માટે, બરાબર છે? ગંધ પારખી શકે છે. જીભ છે જુદા જુદા રસ પારખી શકે છે. અને લાસ્ટ છે ત્વચા, એટલે કે ગરમી, ઠંડી, ખરબચડી સપાટી, લીસી સપાટી, બરાબર છે? આ બધાને શું કરે છે? તો કે લીસી સપાટી છે, કોઈ સુવાળી છે, કોઈ ખરબચડી છે, બરાબર છે? એને શું કરતા હોય છે? તો કે વસ્તુના સ્પર્શને પારખી શકે છે, બરાબર? વસ્તુના સ્પર્શને પારખી શકે છે. સ્પર્શને પારખી શકે છે. તો આમ આપણે જોયું કે આપણી પાસે જે પણ કયા 5 જે ઇન્દ્રિયો છે, બરાબર છે, એના વડે શું થઈ શકે છે? તો કે સંવેદના અને ઉત્તેજનાનો અનુભવ કરી શકીએ છીએ, બરાબર? સંવેદના અને ઉત્તેજનાનો અનુભવ કરી શકીએ છીએ. કોના દ્વારા? તો કે હવે તમને 1 માર્ક્સની અંદર પૂછાય કે સંવેદના અને ઉત્તેજનાનો અનુભવ આપણે કોના દ્વારા કરી શકીએ છીએ? તો કે 5 ઇન્દ્રિયો. કઈ 5 ઇન્દ્રિયો? ફર્સ્ટ આંખ, સેકન્ડ કાન, થર્ડ નાક, ફોર્થ વન જીભ એન્ડ ફિફ્થ વન ત્વચા. એના બધાના મેં કાર્ય પણ લખી દીધા છે તમને સરસ રીતે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કે મનુષ્ય શરીરમાં વાત કરવાની છે આપણે કે સંવેદનાગ્રાહી એટલે શું, બરાબર? સંવેદનાગ્રાહી યાની કે રિસેપ્ટર્સ. સંવેદનાગ્રાહી એટલે શું? તો કે મનુષ્ય શરીરના જે બાહ્ય ઉત્તેજનાનું જે ગ્રહણ કરવા માટે વિશિષ્ટ એક રચના આવેલી હોય અને આ જે વિશિષ્ટ રચના છે એને આપણે કહીએ છીએ રિસેપ્ટર્સ યાની કે સંવેદનાગ્રાહી. શું કીધું? મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાનું ગ્રહણ કરવા માટે મનુષ્યમાં બાહ્ય ઉત્તેજનાઓ ગ્રહણ કરવા માટે વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય તો આ જે વિશિષ્ટ પ્રકારની રચના જે છે એને કહીએ છીએ સંવેદનાગ્રાહી યાની કે રિસેપ્ટર્સ. બરાબર છે? સમજાણું? ઓકે, ચલો હવે મનુષ્યની અંદર જે પણ કઈ બાહ્ય ઉત્તેજનાઓ થતી હોય છે, બરાબર, એના માટે એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય અને આ જે વિશિષ્ટ પ્રકારની જે રચના છે એને જ આપણે કહીએ છીએ રિસેપ્ટર્સ યાની કે સંવેદનાગ્રાહી.
રેડી? હવે આપણે સમજવાનું છે, અહીંયા બીજો સેકન્ડ પ્રશ્ન છે, ઉદાહરણ, તેનું સ્થાન, તેનું કાર્ય જણાવો. ચલો એક ચાર્ટ વાઇઝ આપણે એક ડ્રો કરીએ. સૌ પ્રથમ આપણે લખીએ છીએ સ્થાન, પછી આવશે એનું આપણે જોઈએ ઉદાહરણ, સ્થાન અને કાર્ય. ઉદાહરણ, સ્થાન એનું અને એના કાર્ય. ચલો ચલો અહીંયા ધ્યાન દરેકનું. ફર્સ્ટ આપણે વાત કરીએ આવેલા હોય છે એની અંદર રસગ્રાહી એકમો. રસગ્રાહી એકમો. ચલો હવે રસગ્રાહી એકમો એટલે કે રસગ્રાહી યાની કે હમણાં જ આપણે આગળ વાત કરી અહીંયા કે જુદા જુદા રસ પારખી શકે. કોણ? તો કે જીભ, યાની કે તુરો છે, ખાટો છે, કડવો, તીખો, ગળ્યો, બરાબર છે. તો એની અંદર જીભની અંદર આવા નાના નાના રસગ્રાહી એકમો આવેલા હોય છે કે જે જુદા જુદા રસને શું કરતા હોય છે? તો કે પારખી શકતા હોય છે. તો હવે એનું સ્થાન ક્યાં હોય છે વિદ્યાર્થી મિત્રો? આપણે બધાને ખ્યાલ છે ક્યાં હશે? તો કે જીભની સપાટી પર. ક્યાં હશે સ્થાન એનું? તો કે જીભની સપાટી પર હશે. રેડી? હવે એના કાર્યની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે જીભનું કાર્ય શું છે, બરાબર છે? જીભનું કાર્ય શું છે? તો આપણે જોઈએ કે એ સ્વાદને પારખવા માટે શું કરે છે? સ્વાદને પારખવા માટે. તમને બધાને ખ્યાલ છે ને જીભનું કામ શું છે? સ્વાદને પારખવા. આપણે 7મા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ, રાઈટ? જીભ વિશે, કે એની અંદર કેટલા પ્રકારના દાંત આવેલા હોય, કેવા પ્રકારની જીભની રચના કરેલી હશે, જીભનો કયો ભાગ છે કયા સ્વાદને પારખી શકે છે, રાઈટ? ઓકે, ચલો નેક્સ્ટ આવે છે ઘાણેન્દ્રિય એકમો. કેવા કીધા છે? ઘાણેન્દ્રિય એકમો. વિદ્યાર્થી મિત્રો, તમે સંસ્કૃતમાં એવો શબ્દ એક સાંભળ્યો હોય કે ધાન. ધાન યાની કે થાય છે સૂંઘવું. શું થાય છે? તો કે સૂંઘવું, બરાબર છે? ઓકે, તો હવે વાત કરીએ કે ક્યાં આવેલા હશે. તો આપણે જોઈએ કે સૂંઘવું. સૂંઘે છે કોણ? તો અહીંયા તમે જોશો ગંધ કોણ પારખી શકે? તો કે નાક. યાની કે નાકની જે અંદરના જે અધિચ્છદીય જે વિસ્તાર છે, યાની કે નાકની જે અંદરની સપાટી છે, એ અંદરની જે સપાટી છે એ વિસ્તારમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હશે? તો કે નાકની અંદર. ચલો વાત કરીએ આપણે ઘાણેન્દ્રિય એકમોની, બરાબર? તો ઘાણેન્દ્રિય એકમ, હવે મેં હમણાં જ તમને કહ્યું કે સંસ્કૃતની અંદર ધાણ એવો શબ્દ આવે છે, એનો મિનિંગ થાય છે સૂંઘવું. તો અહીંયા પણ આપણે વાત કરી કે ગંધ છે કોણ પારખી શકશે? તો કે નાક. ઓકે, તો એ જે સ્થાન છે એનું ક્યાં આવેલું હશે? તો કે નાકની અંદરની જે સપાટી છે ત્યાં, બરાબર છે? ક્યાં આવેલું હશે? નાકની જે અંદરની સપાટી છે ત્યાં આવેલું હોય છે. અને એનું કાર્ય શું છે? તો કે એ ગંધ છે, સુગંધ છે, પારખવાનું કામ કરે છે. ગંધ પછી સુગંધ પારખવાનું કામ કરે છે, બરાબર છે ને સાવીસી? વેરી ગુડ. ચલો હવે વાત કરીએ તો થર્ડ વન છે સ્પર્શગ્રાહી એકમો. સ્પર્શગ્રાહી એકમો. વાત આવે છે સ્પર્શ. સ્પર્શ કરવો યાની કે શું થશે? સ્પર્શ કરવો એટલે કે કોઈને ટચ કરવું, અડવું. તો એ શેના દ્વારા પોસિબલ છે? ઓફકોર્સ ત્વચા દ્વારા, બરાબર છે? કેના દ્વારા આવશે? તો કે ત્વચા. એનું સ્થાન પણ ક્યાં હશે? તો કે ત્વચામાં. અને શું કરશે? તો કે સ્પર્શનો અનુભવ કરે છે. સ્પર્શનો અનુભવ કરે છે. ઓકે,
ચલો ફોર્થ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ઉદાહરણ છે, આપણે જે 5 વસ્તુ જોયું, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, એની જ વાત કરવાની છે, પરંતુ આની અંદર નાના નાના એકમો આવેલા હોય એની વાત કરેલી છે અને એનું કામ કીધું છે, બરાબર. હમણાં હું ફરીથી પાછું એકવાર રિપીટ કરીશ. ફોર્થ વન જે છે એ છે દ્રષ્ટિગ્રાહી એકમો. ચલો દ્રષ્ટિ મીન્સ જોવું, જોવાનું કામ કોણ કરે? બધાને ખ્યાલ છે, ઓફકોર્સ આંખ કરશે. તો આંખની જે અંદરની બાજુએ આવેલા, પણ ક્યાં? આંખની અંદરની બાજુએ જે નેત્રપટલ છે એની ઉપરની સપાટી આવેલા હોય છે. ક્યાં આવેલા હોય? નેત્રપટલની ઉપરની સપાટીએ આવેલા હોય છે, બરાબર. આંખની અંદર આવેલા હશે દ્રષ્ટિગ્રાહી એકમો. આંખની અંદર પણ આંખની રચના આપણે ભણી ગયા છીએ, રાઈટ. એની અંદર જે નેત્રપટલ આવેલું હોય એની ઉપરની સપાટીએ આ દ્રષ્ટિગ્રાહી એકમો નાના નાના આવેલા હોય છે, રાઈટ. પણ આપણે અહીંયા બતાવશું ખાલી આંખમાં, બરાબર છે. અને શું કામ કરે છે? તો કે દ્રષ્ટિની ઓળખ, રાઈટ. હવે લાસ્ટ બચે છે 5th વન, ધ્વનિગ્રાહી કોષો. હવે વિદ્યાર્થી મિત્રો તમને વાત કરીએ તો તમે 9મા ધોરણની અંદર જે ચેપ્ટર નંબર 12 છે ધ્વનિ, એની અંદર તમે ભણી ગયા કાનની રચના. કાનની રચનાની અંદર આપણે જોયું હતું કે એની અંદર 3 કર્ણ આવેલા હોય છે, બરાબર છે. ધ્વનિ કર્ણની રચના વાત કરીએ, એક હોય છે મધ્ય કર્ણ, એક હોય છે બાહ્ય કર્ણ અને એક હોય છે અંતઃકર્ણ. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ, બરાબર. આ તમે ભણી ગયા, રાઈટ. હવે એની અંદર જે અંતઃકર્ણ છે એની સપાટી પર આ ધ્વનિગ્રાહી કોષો આવેલા હોય છે. ક્યાં? તો કે અંતઃકર્ણની સપાટી પર, બરાબર છે. અને એનું કામ શું છે? તો કે ધ્વનિને પારખવાનું, એને ઓળખવાનું. ધ્વનિને પારખવાનું અને ઓળખવાનું, રાઈટ. તો આ હતું આપણું સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, એના સ્થાન, એનું કાર્ય. ચલો ફરીથી રિપીટ કરું છું, બધાનું અહીંયા ધ્યાન. જો શું વાત કરી આપણે ફર્સ્ટ, કે મનુષ્યને જે બાહ્ય ઉત્તેજના છે, બરાબર, જે પણ કંઈ બાહ્ય ઉત્તેજના છે એની પરખ કરવા માટે ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપી છે. ઇન્દ્રિયો 5 છે, યાદ રાખજો. કઈ કઈ ઇન્દ્રિયો છે કે જેનાથી આપણે વસ્તુને મહેસૂસ કરી શકીએ છીએ, એનો આપણે અનુભવ કરી શકીએ છીએ? તો એ છે 5. ફર્સ્ટ છે આંખ, સેકન્ડ કાન, થર્ડ વન નાક, ફોર્થ વન જીભ એન્ડ 5th વન ત્વચા, બરાબર છે. કે આ બધાથી સંવેદના અને ઉત્તેજનાનો અનુભવ થતો હોય છે, આપણે મહેસૂસ કરી શકતા હોઈએ છીએ. હવે આંખ છે એ જુદા જુદા રંગો પારખી શકે, કાન છે એ જુદા જુદા અવાજો સાંભળી શકે છે, નાક છે એ ગંધ છે, સુગંધ છે પારખી શકે છે, જીભ છે એ જુદા જુદા રસ પારખી શકે છે, એન્ડ ત્વચા છે જે ગરમી, ઠંડી, કોઈ સુવાળી સપાટી છે, કોઈ ખરબચડી સપાટી છે, એના સ્પર્શને અનુભવી શકે છે, રાઈટ. સેકન્ડ જે ક્વેશ્ચન કીધો છે આપણને આની અંદર જ, કે જે સંવેદનાગ્રાહીઓ જે છે એના એક્ઝામ્પલ, એનું સ્થાન અને એનું કાર્ય જણાવો, રાઈટ. તો હવે વાત આવે છે કે સંવેદનાગ્રાહી એટલે શું. ફર્સ્ટ ક્વેશ્ચન એવો આવશે યાની કે રિસેપ્ટર્સ એટલે શું. તો આપણે એ લખ્યું છે કે મનુષ્યમાં જે બાહ્ય ઉત્તેજનાઓ ગ્રહણ કરવા માટે જે વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હશે, એ વિશિષ્ટ પ્રકારની રચનાને આપણે કહીએ છીએ રિસેપ્ટર્સ, યાની કે સંવેદનાગ્રાહી. એના 5 આપણે જોવાના છે એક્ઝામ્પલ. ફર્સ્ટ છે રસગ્રાહી. તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે એનું સ્થાન શું છે અને એનું કાર્ય શું છે. સાવ ઇઝી છે. રસ ક્યાં હોય તો કે જીભની સપાટી પર, અને એનું કાર્ય છે જુદા જુદા સ્વાદને પારખવાનું કામ કરે છે, બરાબર. સેકન્ડ વન છે ઘાણેન્દ્રિય એકમ. ઘાણ યાની કે સૂંઘવું, બરાબર. તો એ નાકની અંદરની જે સપાટી હોય ત્યાં આવેલા હોય છે આના એકમો કે જે ગંધ, સુગંધ પારખવાનું કામ કરે છે. થર્ડ વન છે સ્પર્શગ્રાહી એકમો. સ્પર્શ યાની કે ટચ કરવું. કોના દ્વારા થતું હોય એનું સ્થાન તો કે ત્વચા. અને આવા એકમો ક્યાં આવેલા હોય છે આવા સ્પર્શગ્રાહી એકમો તો કે ત્વચા. અને એનો કાર્ય શું છે તો કે સ્પર્શનો અનુભવ કરે છે.
फोर्थ वन छे दृष्टिग्राही एकम। दृष्टि यानी कि जोवुं ए क्यां आवेला होय तो के आंखनी अंदरनी सपाटी पण आंखनी अंदर पण जे नेत्रपटल आवेલું હોય એ નેત્રપટલની સુપરની સપાટી આવેલા હોય છે, રાઈટ। અને એનું કામ શું છે તો કે દ્રષ્ટિની ઓળખ। એન્ડ ફિફ્થ વન છે ધ્વનિગ્રાહી કોષો। કાનની રચનાની અંદર આપણે જોયું કે ધ્વનિ જે કર્ણ છે એ ત્રણ પ્રકાર હોય, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ। એની અંદરથી જે અંતઃકર્ણ છે એ અંતઃકર્ણની સપાટી પર આ જે ધ્વનિગ્રાહીના જે એકમો છે, જે કોષો છે, જે આવેલા હોય છે, બરાબર છે। ધ્વનિગ્રાહી એકમો, બરાબર। અને એનું કામ શું છે તો કે ધ્વનિને પારખવાનું અથવા તો ધ્વનિને ઓળખવાનું કામ કરે છે। તો આ હતો આપણો સરસ મજાનો પ્રશ્ન, 3 માર્ક્સની અંદર પૂછાય અથવા તો કોષ્ટકમાંથી પણ નાના નાના પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે। રેડી। હવે હજી અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન નીકળે છે, બરાબર। હવે એ પ્રશ્ન અને ત્યારબાદ આપણે અત્યારે માત્ર ચેતાકોષની રચના યાની કે માત્ર આપણે આકૃતિ સમજવાની છે, પણ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લેશો। નેક્સ્ટ હું એક પ્રશ્નની ચર્ચા કરું અને ત્યારબાદ આપણે એક આકૃતિ વિશે માહિતી મેળવીએ। તો આનો સ્ક્રીનશોટ પ્લીઝ લઈ લેશો। ચલો નેક્સ્ટ પ્રશ્ન આવો કંઈક છે કે ગરમ વસ્તુને સ્પર્શ કરીએ તો આપણે તેનો ઝડપથી પ્રતિભાવ આપતા હોઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે તમને કોઈ ગરમ તપેલી હશે, બરાબર। દૂધ ગરમ સપોઝ મમ્મીએ કર્યું છે, રાઈટ। હવે તમે તપેલી એમનો માથેથી ઉપાડો છો, શું થશે? હાથેથી ઉપાડો, તરત જ આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ છે ગરમ છે ને આપણો હાથ છે તરત જ દૂર થઈ જાય છે। તો આની પાછળનું રીઝન શું છે? આપણે સંવેદનાગ્રાહીઓ વિશે વાત કરી તો હવે તમને આનું રીઝન લગતા ઇઝીલી આવડી જશે। જોજો કે આપણે કોઈ વસ્તુનો સ્પર્શ કરવાથી આપણને કઈ રીતે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ વસ્તુ છે એ ગરમ છે। તો આ બધી વસ્તુ જેટલી પણ છે સંવેદનાગ્રાહી, તમે જે અંગેની હમણાં આપણે વાત કરી, જે સંવેદનાગ્રાહી એકમો વિશે આપણે વાત કરી, બરાબર છે, એ બધા જ આપણા માનવ મગજ સાથે સંકળાયેલા હોય છે, બરાબર છે। શું કીધું કે જે સંવેદનાગ્રાહી એકમો, સંવેદનાગ્રાહી એકમો એ બધા આપણા મગજ સાથે સંકળાયેલા હોય છે, આપણા મગજ સાથે સંકળાયેલા હોય છે। જો શું કહે છે કે જે પણ કઈ સંવેદનાગ્રાહી એકમો વિશે આપણે હમણાં ચર્ચા કરી 5, એ બધા આપણા મગજ સાથે સીધા સંકળાયેલા હોય છે, એટલે કે સંકલનમાં હોય છે। કેવા હોય છે? સંકલનમાં હોય છે, સંકલનમાં હોય છે। એટલા જ આ માટે આપણા પાઠનું નામ છે સંકલન, બરાબર છે। ઓકે, ચલો તો હવે વાત કરીએ કે જ્યારે આપણી ત્વચાની સપાટી ઉપર આવા જે હમણાં તમને ખબર છે સ્પર્શગ્રાહી એકમો છે એ ક્યાં આવેલા હશે તો કે ત્વચાની સપાટી ઉપર, બરાબર છે। તો જ્યારે આપણી ત્વચાની સપાટી ઉપર જે સ્પર્શગ્રાહી જે એકમો આવેલા હોય છે, એટલે કે જ્યારે પણ આપણે કોઈ ગરમ વસ્તુ છે એનો આપણે સ્પર્શ કરીએ ત્યારે જે આ સ્પર્શગ્રાહી એકમો દ્વારા સંદેશાઓનું નિર્માણ થતું હોય છે અને એ સંદેશો ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે। આપણે નેક્સ્ટ ચેતાતંત્રની જ વાત કરવાની છે એટલે વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે મગજ સુધી પહોંચતો હશે। અત્યારે તમે માત્ર એટલું યાદ રાખવાનું છે કે સંદેશાઓનું નિર્માણ થાય છે અને એ જે સંદેશો છે ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા સંદેશો આપણા હાથના સ્નાયુઓને મળે છે અને આપણા હાથના સ્નાયુઓ સંકોચાય અને આપણો હાથ છે ત્યાંથી દૂર ખેંચાય છે। એટલા માટે આનું કારણ છે, આનો આન્સર છે એ હું બોલી એ આવશે। લખીએ ચલો, જ્યારે આપણી ત્વચાની સપાટી ઉપર, જ્યારે આપણી ત્વચાની સપાટી ઉપર શું આવેલું હોય છે? કયા એકમો આવેલા હશે? ત્વચાની વાત કરી છે તો કે સ્પર્શગ્રાહી એકમો। શું આવેલું હોય છે તો કે સ્પર્શગ્રાહી એકમો આવેલા હોય છે, એકમો આવેલા હોય છે। તો ત્યારે હવે શું થાય? જ્યારે ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ ત્યારે, જ્યારે ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ
શું થાય છે તો કે જ્યારે આપણે ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ ત્યારે જે આ સ્પર્શગ્રાહી એકમો દ્વારા સંદેશાઓનું નિર્માણ થાય છે, ત્યારે સ્પર્શગ્રાહી એકમો દ્વારા સંદેશાઓનું નિર્માણ થાય છે. ચલો, સંદેશાઓનું નિર્માણ એટલે કે એને સંદેશો મળી જાય છે. બરાબર છે. કોને મળે છે તો કે અને સંદેશો છે ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે. બરાબર. અને આ સંદેશો ચેતાતંત્ર દ્વારા કોને પહોંચે છે તો કે મગજને પહોંચે છે. મગજને પહોંચે છે. કઈ રીતે ચેતાતંત્ર કામ કરતું હશે, કઈ રીતે મગજને પહોંચતો હશે, તમારે અત્યારે બહુ ડીપમાં નથી જવાનું. આના પછીનો જે ટોપિક છે એની અંદર આપણે વાત કરીશું. અત્યારે માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે જે સંદેશો છે ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે અને મગજ દ્વારા જે સંદેશો છે મગજ દ્વારા જે સંદેશો છે એ આપણા હાથના સ્નાયુઓને પહોંચે છે. આપણા હાથના સ્નાયુઓને મળે છે. બરાબર, અથવા તો પહોંચે છે. એટલા માટે એ સંકોચાય છે અને શું થાય છે, એટલા માટે એ સંકોચાય અને આપણો હાથ જે છે એ ગરમ વસ્તુથી દૂર જાય છે. બરાબર, ગરમ વસ્તુથી દૂર જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની પાછળનું રીઝન સમજાણું કે હવે જો તમને ખ્યાલ આવશે, અત્યાર સુધી તમને એવી નથી ખબર કે આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ છીએ તો શા માટે આપણે આપણો હાથ છે કાં નથી અડી લેતા આપણે, એની પાછળનું કંઈક કારણ તો હશે. તો એની પાછળનું કારણ શું છે તો કે આપણી જે ત્વચાની સપાટી જે છે એના ઉપર કયા એકમો આવેલા હોય છે તો કે સ્પર્શગ્રાહી એકમો આવેલા હોય. હવે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુ છે એનો સ્પર્શ કરીએ ત્યારે જે આ સ્પર્શગ્રાહી એકમો દ્વારા સંદેશાનું નિર્માણ થશે, તરત જ સંદેશો મળી જશે અને એ જે સંદેશો ચેતાતંત્ર દ્વારા તરત જ મગજને પહોંચી જશે અને મગજ દ્વારા સંદેશો આપણા હાથના સ્નાયુઓને મળે અને આપણો હાથ છે એટલા માટે આપણે દૂર છે તરત જ આપણે લઈ લઈએ છીએ. વિચાર કરો કેટલી ક્રિયા ને કેટલી ઝડપથી થતી હશે આપણા બોડીની અંદર, વિચાર તો કરો. હે ઓકે, ચલો હવે જે નેક્સ્ટ આવે છે એ છે ચેતાકોષની રચના. માત્ર ને માત્ર અત્યારે આપણે આકૃતિ અને નામકરણ વિશે વાત. ચેતાકોષની આકૃતિ, બરાબર, અથવા તો એની રચના. સાવ એટલે સાવ ઇઝી. એક્ઝામની અંદર ચેતાકોષની આકૃતિ દોરો પૂછાય છે એટલા માટે ધ્યાન આપજો. અથવા તો કોઈ ચેતાતંત્રની આકૃતિ ડ્રો કરેલી હશે, નામ નિર્દેશન કરવાનું તમને પૂછાતું હશે. બરાબર છે, સાવ ઇઝી છે. શું કરવાનું, પહેલા એક સ્ટાર જેવી રચના કરવાની. બરાબર, હું એ ડ્રો કરું છું. રેડી? એક સ્ટાર જેવી રચના કરવાની છે. એક સેકન્ડ. બરાબર, આવી રીતે પરફેક્ટ સ્ટાર નથી થયો પણ એક સ્ટાર જેવી રચના કરવાની. વચ્ચે છે હોય છે એનું કોષ કેન્દ્ર. બરાબર, આ છે કોષ રસ. બરાબર, પછી શું કરવાનું, હું અહીંયા જોજો આવી રીતે ડ્રો કરું છું એની શાખાઓ. બરાબર, હારે નથી ડ્રો કરવાની, પહેલા સમજી લેવાનું છે. હોમવર્કમાં આપીશ હજુ. બરાબર છે. અહીંયા મેં નાની નાની શાખાઓ છે એ ડ્રો કરેલી છે. રેડી? હવે શું કરવાનું, અહીંથી હું લંબાવું છું એક છેડાને. રાઈટ? એકદમ આમ ગોળાકાર થશે. બરાબર છે, અહીંયા સુધી આમ લંબાયું. પછી ત્યાંથી મારે આવી જ્યાં એન્ડ છે ત્યાં સુધી આવી રચના ડ્રો કરવાની છે. બરાબર છે. ઓકે, અહીંયા જે ગેપ આવે છે એ ગેપની હમણાં વાત કરું છું. એ શું છે? રાઈટ?
ચલો આ છે ચેતાકોષની આકૃતિ, બરાબર છે। અહીંયા તમારે આમ વ્યવસ્થિત થોડું ડ્રો કરવાનું છે। આપણે એના નામ નિર્દેશન કરીએ। હવે જે આ નાની નાની શાખાઓ નીકળે છે જેને આપણે કહીએ છીએ શિખાતંતુ, રેડી। આ જે છે મિડલની અંદર એ તો ખ્યાલ જ હશે છે કોષ કેન્દ્ર, એની આસપાસ જે બ્લુ ડોટેડ કરેલું બતાવેલું છે એ છે કોષ રસ, બરાબર। શિખાતંતુ, કોષ રસ, કોષ કેન્દ્ર, પછી જે આ લાંબી સાંકળ જેવી રચના છે એ છે અક્ષતંતુ। શું છે? અક્ષતંતુ। ઓકે, લાસ્ટ જે છે ભાગ એ છે ચેતાંત। શું છે? તો કે ચેતાંત। હવે જે આ ખાલી જગ્યા જે છે, બરાબર છે, ઝીણા ઝીણા જો તમને તંતુ જોવા મળે ને ચેતાંત કહેવાય। અને અહીંયા એક એટલો ગેપ રાખેલો હોય છે, ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાને આપણે ઓળખીએ છીએ ચેતોપાગમ। એ હમણાં હું તમને કહીશ શું છે એ ચેતોપાગમ, રેડી। હવે વિદ્યાર્થી મિત્રો, જે વાસ્તવમાં આપણા શરીરનો સૌથી મોટામાં મોટો કોષ જો કોઈ હોય તો એ ચેતાકોષ છે। આપણા શરીરનો મોટામાં મોટો કોષ કોણ છે? ચેતાકોષ, જેની લંબાઈ આશરે કેટલી છે? 1 મીટર, બરાબર છે। કેટલી છે એની લંબાઈ? તો કે 1 મીટર છે, બરાબર છે। હવે ચેતાકોષ કઈ રીતનો દેખાતો હશે? બરાબર છે, ઓકે। તેના વિવિધ ભાગો છે, એની આપણે ફિગર છે ડ્રો કરી। હવે આના ઉપરથી આપણે એક પ્રશ્ન સમજવાનો છે। એ પ્રશ્ન એવો છે કે ઉર્મિવેગ યાની કે જે વિદ્યુત આવેગો જેને કહીએ છીએ, કેવી રીતે શરીરમાં વહન પામે છે? 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। ચલો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, આટલા ભાગનો, ખાલી વાંધો નહીં। પછી આપણે હવે આકૃતિ ડ્રો કરી, તેના ઉપરથી આપણે નાનો એવો ટોપિક એક સમજી લઈએ। સાવ ઈઝી છે, રાઈટ। ચલો તો અહીંયા સુધી પહેલા તો બધાને સમજાણું। જો આમ તો તમે ચેતાતંત્ર વિશે હમણાં જ આપણે વાત કરી કે 8મા ધોરણની અંદર તમે ભણી જ ગયા છો ડિટેલમાં, રાઈટ। એટલે થોડું ઘણું તમને યાદ હશે, થોડું ઘણું ભૂલાઈ પણ ગયું હશે, તો અહીંયા પાછું રિપીટ થશે। પણ હું જેમ કહેતી જાઉં કે આટલા પોઈન્ટ કવર કરવાના છે, એટલું લખવાનું જ। ચલો હવે પ્રશ્ન શું નીકળે છે? તો કે ઉર્મિવેગ યાની કે વિદ્યુત આવેગો, ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે? કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો। કેટલા માર્ક્સનો પૂછાશે? 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે। આની અંદર આકૃતિ ડ્રો કરવાની છે ચેતાકોષની, બરાબર। ઓકે, ચલો વાત આવે છે ઉર્મિવેગ। હવે હું પહેલા વાત કરું કે જ્યારે કોઈ વસ્તુ ત્વચા યાની કે કોઈ સંવેદનાગ્રાહી અંગો દ્વારા જ્યારે આપણને કોઈ ઉત્તેજના મળે છે ત્યારે આપણા ચેતાકોષની અંદર ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન થાય છે। ચલો શું કીધું? હમણાં જ આપણે ગરમ વસ્તુવાળું એક પ્રશ્ન જોયો હતો, રાઈટ। કેવી રીતે થશે હવે જોવાનું છે કે જે સંવેદના, જ્યારે કોઈ પણ વસ્તુ એ કોઈ સંવેદનાગ્રાહી અંગો દ્વારા જ્યારે આપણને ઉત્તેજના મળે છે ત્યારે આપણા ચેતાકોષની અંદર એક ઇલેક્ટ્રિક સિગ્નલ છે ઉત્પન્ન થતું હશે કે એને આપણે કહીએ છીએ વિદ્યુત સંદેશા। એ ઉત્પન્ન થાય છે અને આ જે વિદ્યુત સંદેશા છે એને આપણે ઉર્મિવેગ અથવા તો વિદ્યુત આવેગ કહીએ છીએ। તો ફર્સ્ટ આપણે ડેફિનેશન લખશું કે વિદ્યુત આવેગો અથવા તો ઉર્મિવેગ એટલે શું, બરાબર છે? જ્યારે કોઈ વસ્તુનું કોઈ સંવેદનાગ્રાહી અંગો દ્વારા, જ્યારે કોઈ વસ્તુનું કોઈ સંવેદનાગ્રાહી અંગો દ્વારા, બરાબર, સંવેદનાગ્રાહી અંગો એટલે કોઈ પણ તમે લઈ શકો, એના દ્વારા શું થતું હોય? જ્યારે ઉત્તેજના મળે છે, જ્યારે ઉત્તેજના મળે છે ત્યારે, જ્યારે ઉત્તેજના મળે છે ત્યારે આપણા ચેતાકોષની અંદર, આપણા ચેતાકોષની અંદર ઇલેક્ટ્રિક સિગ્નલ શું
ઉત્પન્ન થાય છે? તો કે ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત સંદેશા. વિદ્યુત સંદેશા, બરાબર છે. વિદ્યુત સંદેશાને આપણે શું કહીએ છીએ? તો કે આ વિદ્યુત સંદેશાને આપણે ઉર્મી વેગ કહીએ છીએ, અથવા તો આપણે એને કહીએ છીએ વિદ્યુત આવેગો કહે છે. રેડી? શું કહે છે ડેફિનેશન? તો કે જ્યારે કોઈ વસ્તુનું કોઈ સંવેદનાગ્રાહી અંગો દ્વારા આપણને કંઈ પણ ઉત્તેજના મળે છે, આપણે કંઈ પણ વસ્તુ મહેસૂસ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, ત્યારે આપણા ચેતાકોષની અંદર એક ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન થાય છે, અને એ ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો આપણે એને વિદ્યુત જે સંદેશો પણ કહીએ છીએ, તો એ વિદ્યુત સંદેશાને આપણે કહીએ છીએ ઉર્મી વેગ, યાની કે વિદ્યુત આવેગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણીવાર આપણને અનુભવ કર્યો છે કે ક્યારેક અચાનક જ શું થશે? તો કે કોણીવાળો જે તમારો ભાગ છે બેન્ચ સાથે ભટકાય છે. બેન્ચ સાથે જ્યારે ભટકાય છે અથવા તો ટેબલ સાથે અથડાય છે, ત્યારે આપણને એક્ઝેક્ટ તમને કરંટ લાગ્યો હોય એવું જોવા મળશે. જોજો, તમારો કોણીવાળો ભાગ છે કોઈ ટેબલ ઉપર અથડાશે તો આપણને એમ થશે થોડી વાર કે એક્ઝેક્ટ એ જ મિનિટ, એ જ સેકન્ડે આપણને એમ થશે કે કરંટ આવ્યો છે. બરાબર છે? શું થતું હોય છે? આપણને એવું લાગતું હોય છે કે આપણને કરંટ લાગ્યો હોય એવો અનુભવ થાય છે. બરાબર છે? તો આવી જે પરિસ્થિતિ જે છે, કરંટવાળી જે પરિસ્થિતિની અંદર તમને જે અનુભવ થાય છે, બરાબર, એ વિદ્યુતનો શરીરની અંદર તે વિદ્યુત સંદેશો છે. તો આવા જે વિદ્યુત સંદેશાઓ જ્યારે પણ આપણને બાહ્ય પ્રતિચાર ગ્રહણ કરતા હોઈએ, ત્યારે સંવેદનાગ્રાહી અંગો દ્વારા એ શરીરની અંદર આ ઉર્મી વેગ, જેને આપણે શું કહીએ છીએ? તો કે ઉર્મી વેગ. રેડી? એક એક્ઝામ્પલ આપી દેવાનું પછી કે આપણો જ્યારે હાથ જે છે, આપણો કોણીવાળો ભાગ છે, એ જ્યારે બેન્ચ સાથે અથવા તો ટેબલ અથવા તો ચેર સાથે જ્યારે અથડાશે, ત્યારે આપણને ઇસી સેકન્ડ એમ થશે કે મને કરંટ આવ્યો. એ જે કરંટ છે એ કોના દ્વારા આવતો હોય છે? તો કે ચેતાકોષ ઇલેક્ટ્રિક સિગ્નલ મળતું હોય છે, વિદ્યુત સંદેશો મળતો હોય, જેના દ્વારા તમને કરંટ છે એ આવતો હોય છે. હવે આપણા જે દરેક સંવેદનાગ્રાહી અંગોની અંદર આવા ચેતાકોષો આવેલા હોય છે. બરાબર? દરેક સંવેદનાગ્રાહી, બરાબર, દરેક સંવેદનાગ્રાહી અંગોની અંદર આવા ચેતાકોષ આવેલા હોય છે. બરાબર? શું કીધું? કે દરેક સંવેદનાગ્રાહી અંગોની અંદર આવા ચેતાકોષ છે એ આવેલા હશે, અને ચેતાકોષની ઉપરના ભાગે યાની કે ટોચના ભાગે શિખાતંતુ આવેલા હોય. જોઈ શકો છો. બરાબર છે? ચેતાકોષની ટોચના ભાગે અથવા તો ઉપરના ભાગે શું આવેલું હશે? સૌપ્રથમ શિખાતંતુથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. શિખાતંતુ આવેલા હોય છે. હવે એની અંદર પણ કેમ કામ થતું હશે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ આપણે વાત કરી કે ચેતાકોષની જે ટોચનો ભાગ છે, જે ઉપરનો ભાગ છે, ત્યાં કોણ આવેલું હોય? તો કે શિખાતંતુ. બરાબર છે? હવે શું થતું હશે? તો ચેતાકોષની ઉપરના ભાગે, જે ટોચના ભાગે જે શિખાતંતુ આવેલા છે, તો શરૂઆતમાં જે પણ તમને કઈ સંવેદના એ આપણને શિખાતંતુ દ્વારા ગ્રહણ થતી હોય છે. બરાબર? શરૂઆતમાં સંવેદના શિખાતંતુ દ્વારા ગ્રહણ થતી હોય છે. રાઈટ? પહેલું શેના દ્વારા ગ્રહણ થશે ચેતાકોષની અંદર પણ? તો કે સૌપ્રથમ જે સંવેદના ઉદ્ભવે છે એ સૌપ્રથમ શિખાતંતુ દ્વારા ગ્રહણ થશે. હવે ત્યારબાદ શું થશે? તો કે જે શિખાતંતુ છે બાહ્ય ઉત્તેજના યાની કે સંદેશા મેળવી ચેતાકોષના કોષ કેન્દ્રને આપે છે. શું કીધું? શિખાતંતુ બાહ્ય ઉત્તેજના, શિખાતંતુ બાહ્ય જે ઉત્તેજના મળે છે, બાહ્ય જે ઉત્તેજના છે એના સંદેશા મેળવી, બાહ્ય ઉત્તેજનાના સંદેશા મેળવી કોને આપશે? તો કે ચેતાકોષના કોષ કેન્દ્રને. બરાબર છે? રેડી?
અહીંથી અહીંયા સુધી આવશે એટલે કે શિખાતંતુ ત્યાંથી ક્યાં આવશે તો કે ચેતાકોષના કોષ કેન્દ્રની અંદર. હવે કોષ કેન્દ્ર છે ધારો કે કોઈ સંવેદના છે તો એ શિખાતંતુ દ્વારા કેવી રીતે કોષ રસમાં ભળીને કોષ કેન્દ્રને મળે છે. જો અહીંયા કોષ અહીંયા ભળી ગયું દેખાય છે, આ રીતની વાત કરેલી છે. ઓકે, હવે શું થશે? ઉર્મી વેગ છે ચેતાતંતુ દ્વારા તેના છેડા સુધી જશે. બરાબર, શેના દ્વારા? અક્ષતંતુ દ્વારા. આનું કામ પૂરું થઈ ગયું, કોષ કેન્દ્ર સુધી પહોંચી ગયું. હવે કોનું કામ આવશે તો કે અક્ષતંતુનું. તો એ કઈ રીતે જશે તો કે એ જે છે ઉર્મી વેગ એ અક્ષતંતુ દ્વારા. બરાબર, ઉર્મી વેગ અક્ષતંતુ દ્વારા તેના છેડા સુધી જાય છે. ટૂંકમાં આકૃતિઓ પરથી છે ને એક એક વસ્તુ સમજાવતી જવાની છે. રેડી, સાવ ઈઝી છે. હવે શું થશે? ચલો, ઉર્મી વેગ છે એ ધીમે 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 અક્ષતંતુ સુધી વયો ગયો. હવે અક્ષતંતુ એટલે કે એના જે છેડા સુધી જાય છે, બરાબર છે, વહન પામે છે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ શું પામે છે તો કે વહન પામે છે. બરાબર છે. ઓકે, ચલો, હવે જે ચેતાંતના ભાગે આવેલા જે અત્યંત તંતુ જેવો ભાગ છે એની અંદર એને શું થશે? જ્યારે ઉર્મી વેગ મળે છે ત્યારે ચેતાકીય રસાયણો મુક્ત થતા હોય. શું કે છે કે જે ચેતાંતના ભાગે જો તમે જોઈ શકો છો જ્યાં ચેતાંતના ભાગે જે આ ભાગ છે એની વાત કરેલી છે કે ચેતાંતના ભાગે અત્યંત તંતુ જેવો જે ભાગ છે, અત્યંત તંતુ જેવો જે ભાગ છે એની અંદર જ્યારે ઉર્મી વેગ મળે, એની અંદર જ્યારે ઉર્મી વેગ મળે છે ત્યારે શું થતું હોય છે? ત્યારે તેના દ્વારા ચેતાકીય રસાયણો મુક્ત થતા હોય મળે ત્યારે તેના દ્વારા ચેતાકીય રસાયણો મુક્ત થતા હોય છે. એટલે કે જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે ચેતાંત દ્વારા જે શું કીધું છે અત્યંત તંતુ જેવો જે ભાગ છે ત્યાં ઉર્મી વેગ મળશે ત્યારે એમાંથી શું થતું હોય છે તો કે ચેતાકીય રસાયણો મુક્ત થશે. હવે શું થશે? ચલો, ચેતાકીય રસાયણો મુક્ત થશે અને આ જે રસાયણો છે એ શું થતા હોય છે તો કે એવો જ ચેતાકોષ આના પાછળના ભાગે આવેલો હોય છે એના શિખાતંતુને મળે. હવે આ રસાયણો એના પાછળના ભાગે આવેલા શિખાતંતુને મળે છે. કોને મળે છે તો કે આ ચેતાકોષ તો આપણે એક બતાવેલો છે. આવા તો આપણે હમણાં વાત કરી કે દરેક અંગની અંદર આવા ચેતાકોષની રચના આવેલી હોય. તો હવે જે અહીંયા સુધી અક્ષતંતુ દ્વારા જે ઉર્મી વેગનું વહન થશે એટલે કે ચેતાકીય રસાયણો મુક્ત થતા હશે અને એ જે ચેતાકીય રસાયણો છે એ આગળ જઈ અને જે બીજો કોષ આવેલો હોય છે એનું જે શિખાતંતુ હોય છે એની અંદર શું થતા હોય છે તો કે મળતા હોય. અને આવી રીતે ફરીથી શું થતું હોય છે? આવી રીતે ફરીથી આખી પ્રક્રિયા છે એ થતી હોય છે. ફરીથી શું થશે તો કે શિખાતંતુ દ્વારા કોષ કેન્દ્રમાંથી ફરી પાછું કોષ રસ સાથે ભળશે, ફરી પાછું અક્ષતંતુ સાથે લાસ્ટમાં જશે, ત્યાં ચેતાંત આવેલા હોય, ચેતાંતમાંથી ચેતાકીય રસાયણો મુક્ત થશે અને ફરીથી પાછું એ બીજા કોષને મળશે. આવી રીતે આખી એક પ્રોસેસ છે એ કન્ટિન્યુ ચાલતી હોય. બરાબર, અને આવી રીતે જે સંદેશાઓ છે એ મગજ સુધી પહોંચતા હોય છે. આવી રીતે મગજ સુધી સંદેશાઓ પહોંચતા હોય છે. રેડી, આવી રીતે શું થતું હોય છે તો કે મગજ સુધી સંદેશા પહોંચતા હોય. હવે જે રસાયણો છે એ ચેતાપાગમના વિસ્તારમાં મુક્ત થતા હોય છે. શું કીધું? રસાયણો ચેતોપાગમના વિસ્તારમાં મુક્ત થતા હોય છે. વિસ્તારમાં મુક્ત થતા હોય છે. રાઈટ, હવે આવી રીતે શરીરમાં ઉર્મી વેગનું વહન થાય છે. આવી રીતે શરીરમાં ઉર્મી વેગનું વહન થાય છે. હવે વાત કરીએ ચેતોપાગમ એટલે શું? એક વ્યાખ્યા આવે છે ચેતોપાગમ
બરાબર, 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ચેતોપાગમ એટલે પ્રથમ ચેતાકોષના ચેતાંત, પ્રથમ ચેતાકોષના ચેતાંત અને એના પછીનો જે ચેતાકોષ છે એટલે કે પછી આવતા ક્રમિક બીજા ચેતાકોષના અને તેના પછી આવતા બીજા ક્રમિક ચેતાકોષના શિખાતંતુ તંતુ વચ્ચેના સૂક્ષ્મ અવકાશને, શિખાતંતુ વચ્ચેના સૂક્ષ્મ અવકાશને શું કહેવાય છે તો કે ચેતોપાગમ. યાની કે પહેલા ચેતાકોષનું લાસ્ટ ચેતાંત અને બીજા અને પછીનો જે કોષ છે એનો સ્ટાર્ટિંગનો ભાગ, આનો અંતનો ભાગ, આનો સ્ટાર્ટિંગનો ભાગ, એ બંને વચ્ચેનો જે વિસ્તાર જે છે સૂક્ષ્મ, એને આપણે કહીએ છીએ ચેતોપાગમ. 1 માર્ક્સની અંદર ડેફિનેશન છે, પૂછાઈ શકે. રાઈટ, રેડી? ઓકે, ચલો. તો આના પછી જે છે પરાવર્તી ક્રિયાની સમજૂતી 7.1.1. આ આપણે જોયું 7.1 એમનેમ, બરાબર છે. એના પછી હવે જે ચાલુ થાય છે એ છે 7.1.1. પરાવર્તી ક્રિયાઓ શું થાય છે, પરાવર્તી ક્રિયા શું છે. અને એની પહેલા તમને પાઠ્યપુસ્તકની અંદર 115 પેજ નંબર ઉપર પ્રશ્ન આપેલા છે કે સ્વાદ કલિકા અને તેના કાર્ય નક્કી કરવા, બરાબર છે. ખાંડનો સ્વાદ કેવો હોય તમારે તમારી જાતે હોમવર્કમાં લખીને આવવાનું છે. આજના લેક્ચરની અંદર ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે, આકૃતિ જે પણ કંઈ મેં ભણાવ્યું બધું એકવાર લખવું પડશે. મોસ્ટ ટાઈમ રસપ્રદ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોયું કે કઈ રીતે થાય છે તો કે જ્યારે કોઈ વસ્તુનું કોઈ સંવેદનાગ્રાહી અંગો દ્વારા જ્યારે ઉત્તેજના મળે ત્યારે આપણા જે ચેતાકોષની અંદર ઇલેક્ટ્રિક સિગ્નલ ઉત્પન્ન થતું હોય અને વિદ્યુત સંદેશાને આપણે ઉર્મી વેગ કહીએ છીએ. વિદ્યુત સંદેશા પણ કહેવાય, ઇલેક્ટ્રિક સિગ્નલ અથવા તો ઉર્મી વેગ. કે દરેક જે સંવેદનાગ્રાહી જે અંગોની અંદર આવેલા ચેતાકોષ આવેલા હોય છે, બરાબર છે. અને ચેતાકોષની ટોચના ભાગે શિખાતંતુ આવેલા હોય. શરૂઆતમાં જે સંવેદના છે એ શિખાતંતુ દ્વારા ગ્રહણ થશે. ત્યારબાદ એ સંદેશો મેળવી એના જે કોષ કેન્દ્ર છે એમાં આવશે અક્ષતંતુ અને પછી ઉર્મિવેગ અક્ષતંતુ દ્વારા એના છેડા સુધી વહન પામે છે. ત્યાં તંતુ જેવો ભાગ આવેલો હોય કે જેની અંદર ઉર્મિવેગ મળે ત્યારે ચેતાકીય રસાયણો મુક્ત થતા હોય છે અને આ રસાયણો પાછળના ભાગના આવેલા શિખાતંતુને મળે અને ફરીથી આખી પ્રક્રિયા થતી હોય અને આવી રીતે મગજ સુધી સંદેશાઓ પહોંચતા હોય છે. રાઈટ, તો રસાયણો જે છે એ ચેતાપાગમના વિસ્તારમાં મુક્ત થતા હોય અને આવી રીતે આપણા શરીરની અંદર ઉર્મિવેગનું વહન છે એ થતું હોય છે. અને કઈ ડેફિનેશન નાની એવી કે ચેતોપાગમ એટલે પ્રથમ ચેતાકોષનું ચેતાંત અને તેના પછીનો જે નેક્સ્ટ એનો આગળનો અને શરૂઆતનો ભાગ યાની કે શિખાતંતુ વચ્ચેનો જે સૂક્ષ્મ અવકાશ છે એને આપણે કહીએ છીએ ચેતોપાગમ. તો આજે બધી વસ્તુ બોર્ડ ઉપર લખેલી છે એ હોમવર્કમાં એકવાર લખીને આવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ચલો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. જેટલા મેં પોઈન્ટ લખ્યા છે 3 માર્કમાં એટલા લખશો એટલે ઇનફ છે અને આકૃતિ ડ્રો કરવાની. રાઈટ.